વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દાહોદમાં અનેકવિધ ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ ગામો જેવા કે નગરાણા ગામ ખાતે સરપંચશ્રીના ઘરે જૂથ ચર્ચા કરવામાં આવી હતી। લીમખેડા ખાતે જાહેર માર્ગો પર રેલી કાઢી માહિતી આપતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઉપરાંત હિમાલા સાકરદા તેમજ ખજૂરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જૂથ ચર્ચા કરીને વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી। જે દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા વસ્તી વધારાની સમસ્યાને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન કરવા, બાળ લગ્નો અટકાવવા, નાનું કુટુંબ સુખી કુટુંબ જેવી બાબતો લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિનકાયમી પદ્ધતિ જેવી કે પુરુષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધ ગોળીઓ, અંતરા ઇન્જેક્શન, 2 બાળકો વચ્ચે ગાળો રાખવો, કોપરટી, 2 કે તેથી વધુ બાળકોવાળા દંપતીઓમાં પુરુષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી, સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાંકાવાળું ઓપરેશન અંગેની વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી। વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી, સુપરવાઇઝર, CHO તેમજ MPHW આરોગ્ય કર્મચારીઓ, ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।